પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 ફૂટ પર પહોંચતા જાણે પૂર્ણા નદી નવસારીના નીચાણવાળા વિસ્તારોમાંથી પોતાનો માર્ગ બદલી નાખ્યો હોય એ રીતના દ્રશ્યો સામે આવ્યા છે। આજે દ્રશ્ય છે દિવ્ય વસુંધરા સોસાયટીના દ્રશ્ય છે, ઠક્કર બાપાવાસના જે દ્રશ્યો છે કે જ્યાં જે નવસારી શહેરને ચોખ્ખું રાખવાની જે કામગીરી કરે છે કે સફાઈ કર્મીઓ જે છે એ આ વિસ્તારમાં રહેતા હોય છે અને આજે જ એમના જ વિસ્તારમાં પાણીએ એમને ઘરમાં પૂરી દીધા છે। જે ગ્રાઉન્ડ ફ્લોર છે તે ગ્રાઉન્ડ ફ્લોર સમગ્ર પાણીમાં ડૂબી ચૂક્યો છે અને લોકો પહેલાં માળ પર ચડી ગયા છે પોતાનો જીવ બચાવવા। ઘર વખરીનો સામાન છે તમામ પાણીમાં ડૂબી ચૂક્યો છે અને પૂર્ણા નદી જાણે આ વિસ્તારમાંથી આગળ વધી રહ્યો એવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। નવસારી જિલ્લામાં નીચાણવાળા જે વિસ્તારો છે, શાંતાદેવી સહિત જે ઠક્કર બાપાવાસ છે, ગધેવાડ છે, સમગ્ર જે વિસ્તાર છે એ પાણીમાં ડૂબી ચૂક્યો છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જાણે આકાશી આફતે નવસારીને બાનમાં લીધું હોય। જળબંબાકારની સ્થિતિના જે દ્રશ્યો છે એ સામે આવ્યા છે। આજે સ્થાનિકો છે એ પોતાનો જે ઘર છે અંદર અને એ ઘરમાં પાણી ભરાઈ જતાં બહાર નીકળી આવ્યા છે લોકોને બચાવવા માટે। આપણે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું સ્થિતિ છે અત્યારે, કયો વિસ્તાર છે? અહીંયા ઠક્કર બાપાવાસની રમાબેન સાઈડની પાછળનો વિસ્તાર છે। અહીંયા બહુ બધા પાણી ભરાઈ ગયા છે, એક માળ ડૂબી ગયો છે, એની અંદર સાઈડની પર એક માળ ડૂબી ગયો છે। આપણે અહીંયા ઠક્કર બાપાવાસમાં બી આખા બધા ઘર અડધા જતા રહેલા છે। પાલિકાના કોઈ કર્મચારી કે કોઈ અધિકારી ના, હજુ કોઈ ના નથી આવ્યા। કોઈ ફૂડ પેકેટ કે એવું કંઈ કોઈ કંઈ આપવા નથી આવતું। અહીંયા કોઈ ફ્રૂટ પેકેટ કે કશું જ નથી મળતું અમને। આટલા પાણી ભરાય તો બી એને એ જ છે પોઝિશનમાં છે અમે લોકો। નથી ખાવાનું કે નથી પીવાનું, કંઈ પાણીની બી સગવડ કોઈ નહીં મળે। ચોક્કસથી જે રીતના જે સ્થાનિકો જે છે નવસારી શહેરને ચોખ્ખું રાખનાર કામદારો છે આજે પાણી અને ભૂખ્યા તરસ્યા આ નવસારીમાં જે આવેલી જળબંબાકાની સ્થિતિ છે એ સ્થિતિમાં પોતે આફતની વચ્ચે ફસાયા છે, પરંતુ પાલિકા પોતાના કર્મચારીઓ જે ફસાયા છે ત્યાં હજુ સુધી પહોંચવામાં વામણું પુરવાર થયું છે અને પૂર્ણા નદીએ જાણે આ લોકોને બાનમાં લઈ લીધા હોય એમ અત્યારે પોતાના ઘરમાં ફસાયા છે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। નવસારી પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 ફૂટે વહેતા સમગ્ર પૂર્ણા નદી જાણે નવસારીના શહેરોમાંથી પસાર થતી એવા દ્રશ્ય સામે આવ્યા છે। નવસારીનું જે શાંતાદેવી વિસ્તાર છે ત્યાં પાણી વધી રહ્યા છે। અંદાજિત 5000થી વધુ જે ઘરો છે એ ઘરોમાં પાણી જે છે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકો છે ઘરની બહાર નીકળી નથી શકતા। જે દુકાનો છે દુકાનોમાં ગળાડૂબ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે હવે અને હજુ પણ સતત પાણી વધી રહ્યા છે। નવસારીના શાંતાદેવી વિસ્તારમાં આ દ્રશ્ય છે સીધા શાંતાદેવી વિસ્તારના અને ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ જે પાણી જે છે પાણી અવિરત આવવાનું ચાલુ છે અને એના કારણે સમગ્ર જે વિસ્તાર છે હજુ પણ પાણીમાં ડૂબી રહ્યો છે અને પાણી લોકોને ઘરની બહાર નીકળવા નથી દેતું અને લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। નવસારીમાં વરસાદે ભલે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેવાના કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને પૂર્ણા નદી પોતાનો વેણ બદલી લીધો હોય અને નવસારીના નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થતી હોય એવું હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।